તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી, લગભગ 400 મંડળીઓને બાદ કરો તો લગભગ 5% ઉપરનો છે. 5%, 6%, 7%, કેટલાકનો 9% સુધી પહોંચી ગયા છે. પશુપાલકોનો જે ભાવ 200 કરોડને બાદ કરી દઈએ એ જે આપ્યો છે તો પણ 18.32%, એને જો ભેગા કરીએ તો 20.32%, અને પશુપાલકની દૂધ મંડળીઓના અને બે ના કરીએ તો મિનિમમ હું માનું છું કે 25% ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે. કેટલાકને તો 27%, અને બાકી જે બચ્યા છે તો કદાચ એના કરતાં પણ થશે. દાખલા તરીકે તમારું કાનુબેન કેટલું તમારું દૂધ થયું, કેટલા રૂપિયાનું ભરાયું? 2,04,00,000. તો મને લાગે છે કે તમારા ભાગમાં 40 થી 50 લાખ રૂપિયા ભાવ વધારો આવશે. 2 કરોડનો થયો અને એટલા લગભગ એના સાથે. વાહ, અભિનંદન તમને બધાને. ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો. તમે બધા પણ રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો. 2 હાથ ઊંચા કરીને તાલી પાડો રાજી થયા હોય તો. આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે તમે આ કામ જે કરો છો એના કારણે કરીને અમને અંદરથી ખૂબ ઉત્સાહ થાય છે કે હજુ વધારે કામ કરીએ, હજુ વધારે પશુપાલકોને આપીએ.